રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। અમદાવાદના ખોખરા વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોતા સ્થાનિકો દ્વારા ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ટ્રાફિક અને પાણીની સમસ્યાને લઈ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોનું કહેવું છે કે જે પક્ષ તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવશે તેમને જ તેઓ મત આપશે। તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। લોકોને રીઝવવા માટેના પ્રયાસો છે તે નેતાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યારે મંતવ્યની ટીમ છે તે ખોખરા વોર્ડમાં પહોંચી છે। ખોખરા વોર્ડમાં હજુ પણ કઈ સમસ્યાઓ છે જે જૂના કોર્પોરેટર હતા તેમના દ્વારા કેટલો વિકાસ કરવામાં આવ્યો હતો અને હવે નવા કોર્પોરેટર પાસેથી લોકોને કઈ અપેક્ષાઓ છે લોકો સાથે વાત કરીશું। બેન, ખોખરા વોર્ડના તમે રહેવાસી છો, કેટલી સમસ્યાઓ હજુ પણ તમને થઈ રહી છે? અમને તો અત્યારે જો પહેલા તો ટ્રાફિક છે બહુ અહીંયા। હમણાં ટૂંક સમયમાં આ પુલ પડ્યો, પુલના લીધે અમારે ત્યાં ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે અને જ્યાં ત્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા। ભાજપ સરકાર આવે છે અને કહે છે બેનો વોટ આપો, તો અમે વોટ આપીએ છીએ ખોબા ભરીને, પણ અમારે કોઈ વિકાસનું નામનું મીંડું છે જે દહીં ઉપર ભ્રષ્ટાચાર ને આમ શું કહેવાય દબાણ હટાવવાનું નામ થાય, ગરીબોને માઇનર નામ થાય છે। જે બી વસ્તુ ગરીબને સસ્તા ભાવે મળતી હોય એને ડબલ ભાવ આપીને ટ્રિપલ ભાવ આપીને લેવું પડે છે। તો જે સામાન્ય પબ્લિક સામાન્ય માણસ હોય એને જીવવું અત્યારે ભારે પડી જાય। સામાન્ય જનજીવન અત્યારે જોતામાં મૂકી જવાની વસ્તુ આવી છે। એટલે પરિવર્તન લાવો તો આતાથી પરિવર્તન બદલાય અને ગરીબોનો માણસ જે મળવાની આશા ઉપર જતો હોય એ માણસને જીવવાની આશા ઊભી થાય એવું આપણે પરિવર્તન લાવીએ। ભાજપના વાયદાઓ તદ્દન છે। તમને હું હાટકેશ્વર બોર્ડનું તમને હું ઉદાહરણ આપું। હાટકેશ્વરનો બ્રિજ કરોડોના ખર્ચે બનાવ્યો છે। એ બ્રિજ ભાજપ સરકારે તોડવો પડ્યો। એ તોડવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચ કરવો પડ્યો। ખોખરા વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી પાણીની સમસ્યા તેમને તેમજ છે। લોકોના ઘરમાં પાણી આવી જાય છે। બે દિવસ સુધી પાણીનો નિકાલ નથી થતો। જનતા ખૂબ જ હેરાન પરેશાન છે। ઘરે ઘરે જે ગયા છો તો અમને ઘણી એવી સોસાયટીઓમાંથી અમને ધિક્કારવામાં આવે કે કોંગ્રેસે ના જોઈએ, ભાજપે ના જોઈએ। તો અમે કે બેન તમે ખાલી સાંભળો તો ખરા, કેમ અમે અત્યારે અમારી સત્તા નથી, જે સત્તા છે એની પાસે તમે કઈ બી માંગણી કરો। તો બેન કે લાઇટ નથી, ગટરના વ્યવસ્થા નહીં, આટલી બધી દુઃખી અમે ઘણી બધી જગ્યાએ બહુ લોકો દુઃખી જોયા છે। ગટર પાણી એની સમસ્યા ફૂલ અમારી પાસે બધી એવી રીતે જ્યાં અંદર અમારે જ્યાં સ્થાનિક અમે રહીએ છીએ અમારા રોડ ગટર પાણી અમારે પીવાના પાણી બી એટલા ગટરના આવે છે, સ્મેલ મારે છે। તો બી આપણા અહીંના જે ધારાસભ્ય કાઉન્સિલર તો બી રાઉન્ડમાં નથી આવતા ને બાકી જે રોડ જે બનેલા છે રોડ એને પાછા રીડેવલપમેન્ટ કરે છે। જે સાવ ખરાબ છે એનો તો કંઈ કરતા જ નથી આ લોકો। અમારા મજૂરિયા વર્ગની અંદર હાઉસિંગ બોર્ડની અંદર તમે કોઈ કશું કામ કરતા નથી। તમે જો અમુક ચાલીઓ છે, અમુક એરિયા છે, અમુક કશું ત્યાં કશું કંઈ કરતા જ નથી કામકાજ। એટલે લોકોમાં અત્યારે ભારોભાર રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વખતે લોકો કહી રહ્યા છે કે આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં ખોખરા વોર્ડમાં પરિવર્તન આવશે, કારણ કે જે પ્રાથમિક સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને તે રોષને કારણે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ છે તેને ભોગવવાનો પણ વારો છે તે આવી શકે છે। કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।